મારું નામ શ્રેયા છે. મરી જા મનહૂસ. જ્યારથી આ ઘરમાં પગ મૂક્યો છે ત્યારથી મનહૂસિયત લઈને આવી છે. પહેલા મારો ભાઈ છીનવી લીધો, હવે તેની નિશાનીને પેટમાં પાડીને અમારા પર અહેસાન જતાવી રહી છે. ઝાડુ નિર્દયતાથી મારી કમર પર પડ્યું તો હું કકળી ઉઠી હતી. 9 મહિનાની પ્રેગ્નેન્સી, સોજેલા પગ અને કમજોરીથી તૂટેલા શરીર સાથે હું જમીન પર પડી ગઈ હતી. મારી નણંદ સુનૈનાના માથે લોહી સવાર હતું. બસ કર સુનૈના, આ મરી જશે. આ ભાભીનો અવાજ આવ્યો હતો. પરંતુ આ હમદર્દી કરતા તમાશાની વધુ મજા હતી. મરે છે તો મરી જાય, આના લાયક જ છે. આના કારણે મારો ભાઈ જતો રહ્યો અને મારું હસતું અને વસતું ઘર ઉછળી ગયું. તેણે ફરી એકવાર ઝાડુ ઉઠાવ્યું અને મારા ધ્રુજતા પગ પર મારી દીધું હતું. આંખો સામે અંધારું છવાવા લાગ્યું હતું. મેં પોતાની બેબ્સીથી બંને હાથ પોતાના પેટ પર રાખી લીધા હતા, જાણે પોતાના બાળકને આ જુલ્મથી બચાવવાની છેલ્લી કોશિશ કરી રહી હોઉં. બસ બહુ થઈ ગયું. અચાનક દરવાજાથી એક ગરજતો જાણીતો અવાજ ગૂંજ્યો હતો. એક એવો અવાજ જેને સાંભળે મહિનાઓ વીતી ગયા હતા. એક એવો અવાજ જેને હું મરેલો સમજી ચૂકી હતી. રૂમમાં હાજર બધા લોકો પથ્થરની મૂર્તિ બની ગયા હતા. સુનૈનાનો ઉઠેલો હાથ હવામાં જ અટકી ગયો હતો. મેં આંખોમાંથી વહેતા આંસુઓ વચ્ચે ધૂંધળી નજરોથી દરવાજા તરફ જોયું હતું. તે ત્યાં જ ઊભો હતો. મારો આર્યન, તે જ કદ હતું, તે જ ચહેરો હતો, તે જ આંખો હતી જેમાં મારા માટે મોહબ્બતના સમુદ્રમાં ગોતા મારતી હતી. પરંતુ આજે તેની આંખોમાં મોહબ્બતની જગ્યાએ કયામતનો કહેર છવાયેલો હતો. તેના ચહેરાની રેખાઓ ગુસ્સાથી તંગ હતી અને તે પોતાની ખુદદાર નજરોથી સુનૈનાને જોઈ રહ્યો હતો. મારી નણંદના હાથમાંથી ઝાડુ છૂટીને જમીન પર પડી ગયું હતું. તેના ચહેરાનો રંગ એવો ઉડી ગયો હતો જાણે તેણે મોત જોઈ લીધી હોય. ભાઈયા, તેના ગળામાંથી ઘૂંટાયેલો અવાજ નીકળ્યો હતો. હું જે થોડીવાર પહેલા દર્દથી બેહાલ હતી, આ ચમત્કાર જોઈને પોતાની બધી તકલીફ ભૂલી ગઈ હતી. મારા હોઠ પર આપોઆપ એક મુસ્કાન ફેલાઈ ગઈ હતી. આ બધું કેવી રીતે થયું? આ ચમત્કાર કેવી રીતે દેખાયો? આ ક્ષણ સુધી પહોંચવા માટે મેં કયા કયા કાંટાભર્યા રસ્તાઓનો સફર નક્કી કર્યો હતો? આ કહાની શરૂઆતથી શરૂ થાય છે. હું 2 ભાઈઓની એકમાત્ર અને લાડલી બહેન હતી. મારા ભાઈઓએ ક્યારેય મને કોઈ પણ વસ્તુની કમી મહેસૂસ થવા દીધી નહોતી. અમારા પરિવારમાં છોકરીઓને વધુ ભણાવવાનો રિવાજ નહોતો. પરંતુ જ્યારે મેં યુનિવર્સિટી જવાની જીદ કરી તો મારા મોટા ભાઈ અને નાના ભાઈ બંને મારી સામે હારી ગયા હતા. તેમણે ના ફક્ત મને શહેરની સૌથી સારી યુનિવર્સિટીમાં એડમિશન અપાવ્યું હતું પરંતુ મારી દરેક જરૂરિયાતનું ધ્યાન પણ રાખ્યું હતું. હું ભણવામાં હંમેશાથી જ સારી હતી. સ્કૂલ અને કોલેજમાં હંમેશા ટોપ કરતી હતી અને યુનિવર્સિટીમાં પણ હું હોનહાર અને ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સમાં સામેલ થતી હતી. યુનિવર્સિટીની દુનિયા મારા માટે બિલકુલ નવી હતી. અહીં મેં પહેલીવાર પોતાની પર્સનાલિટી પર કોન્ફિડન્સ કરવાનું શીખી લીધું હતું. અહીં જ મારી મુલાકાત આર્યન સાથે થઈ હતી. આર્યન મારી જ ક્લાસમાં હતો, પરંતુ તે બાકીના બધા છોકરાઓથી બિલકુલ અલગ હતો. જ્યાં બીજા છોકરાઓ છોકરીઓ સાથે વાત કરવાના બહાના શોધતા હતા, ત્યાં આર્યન હંમેશા નજર ઝુકાવીને ચાલતો હતો. તે અમીર ફેમિલીથી બિલોંગ કરતો હતો. તેના પિતા શહેરના મોટા બિઝનેસમેન હતા, પરંતુ આર્યનમાં ઘમંડ નામની કોઈ વસ્તુ નહોતી. તેની આ જ સાદગી અને શરાફત મને સારી લાગવા લાગી હતી. એક દિવસ તેણે મને લાઇબ્રેરીની બહાર રોકી હતી. શ્રેયા, મારે તમને કંઈક કહેવું છે. તેના અવાજમાં એક અજીબ ગભરાહટ હતી. મેં કહ્યું, જી, કહો. મેં પોતાની નજર ઝુકાવી રાખી હતી. તેણે કહ્યું કે હું તમને પસંદ કરું છું અને તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. તેના શબ્દો મારા કાનમાં કાચની જેમ પીગળીને ઉતરી ગયા હતા. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. હું પણ તેને પસંદ કરવા લાગી હતી, પરંતુ હું મારા પરિવારના અસૂલો જાણતી હતી. અમારા અહીં પસંદગીના લગ્નને પાપ સમજવામાં આવતું હતું. હું ખામોશીથી ત્યાંથી ચાલી આવી હતી. મેં તેને કોઈ જવાબ આપ્યો નહોતો. અમારું એજ્યુકેશન પૂરું થઈ ગયું હતું. આર્યને પોતાના પિતાનો બિઝનેસ સંભાળી લીધો હતો, પરંતુ તેણે મારી સાથે કોન્ટેક્ટ તોડ્યો નહોતો. તે અવારનવાર મને ફોન કરતો હતો અને લગ્ન વિશે પૂછતો હતો, પરંતુ હું દરેક વખતે તેને ટાળી દેતી હતી. હું જાણતી હતી કે આ સંબંધ અશક્ય છે. પછી એક દિવસ તે થયું જેનો મને ડર હતો. આર્યન પોતાના પિતા સાથે મારા ઘરે સંબંધ લઈને આવી ગયો હતો. મોટા ભાઈ અને નાના ભાઈ જે મારા પર જીવ છાંટતા હતા, ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા હતા અને કહેવા લાગ્યા કે અમે તને યુનિવર્સિટી એટલે મોકલી હતી કે તું ત્યાં આ ગુલ ખીલાવે. મોટા ભાઈના અવાજમાં ખૂબ જ ગુસ્સો અને માયુસી હતી. તેમણે કહ્યું કે તે અમારી ઇજ્જત માટીમાં ભેળવી દીધી છે, શ્રેયા. મેં કહ્યું, ભાઈયા, તમે મારો વિશ્વાસ કરો. મેં કંઈ નથી કર્યું. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમણે કહ્યું કે ચૂપ રહો. હવે અમારી સાંભળો. અમે આ છોકરા સાથે તારા લગ્ન નહીં કરીએ.
તેમની વાત પર મેં માથું ઝુકાવી લીધું હતું અને કહી દીધું હતું કે ઠીક છે ભાઈયા, જે તમે કહેશો તે જ થશે. હું તમારી મરજી વિરુદ્ધ ક્યારેય નહીં જાઉં. પરંતુ આર્યન હાર માનનારાઓમાંથી નહોતો. તેના પિતા વિવેક અંકલ વારંવાર મારા ભાઈઓને મળવા આવતા રહ્યા અને આર્યન પણ ઘણીવાર અમારા ઘરના ચક્કર લગાવી ચૂક્યો હતો. તેના આ રીતે વારંવાર આવવાથી મારા ભાઈઓની ઇજ્જતને ઠેસ પહોંચી રહી હતી. આખરે એક દિવસ મોટા ભાઈએ કંટાળીને વિવેક અંકલને કહ્યું હતું કે ઠીક છે, અમને આ સંબંધ મંજૂર છે, પરંતુ લગ્ન 1 અઠવાડિયાની અંદર કરીને આને લઈ જાઓ. અમારા પરિવારની ઇજ્જત આમાં જ છે કે આ જલ્દીથી જલ્દી પોતાના ઘરની થઈ જાય. આ નિર્ણય મારા માટે કોઈ આઘાતથી ઓછો નહોતો. એક તરફ આર્યનનો મોહબ્બત હતી અને બીજી તરફ મારા ભાઈઓની નારાજગી અને હંમેશા માટે જુદાઈનો ગમ હતો. અને આર્યન તો ખૂબ જ ખુશ હતો. તેણે મને ફોન કરીને કહ્યું હતું કે શ્રેયા, તું ફિકર ના કર. એકવાર આપણા લગ્ન થઈ જાય, હું તારા ભાઈઓને પણ મનાવી લઈશ. પરંતુ હું જાણતી હતી કે મારા ભાઈ ઇજ્જત અને ઘમંડના કેટલા પાકા છે, તે ક્યારેય નહીં માને. લગ્ન સિમ્પલ રીતે થયા હતા, પરંતુ મારા દિલ પર બોજ બની ગયા હતા. લગ્નના 7 ફેરા લેતી વખતે મારા પગ ધ્રુજી રહ્યા હતા. હું પોતાને અજાણી મહેસૂસ કરી રહી હતી. મારી પાસે ના મારી માં હતી, ના કોઈ મિત્ર હતી. બસ 2 ભાઈ હતા જે પથ્થરની મૂર્તિ બનીને એ જ રીતે ઊભા હતા જાણે કોઈના મોત સામેલ થયા હોય. આર્યનનો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો, પરંતુ મારી હાલત જોઈને તેની મુસ્કાનમાં પણ કન્ફ્યુઝન ઉતરી આવી હતી. વિદાયની ક્ષણ મારા જીવનની સૌથી તકલીફદેહ અને નાજુક ક્ષણ હતી. હું આશા રાખી રહી હતી કે કદાચ જતી વખતે મારા ભાઈ એકવાર મારા માથા પર હાથ રાખી દેશે, એકવાર મને ગળે લગાવી લેશે. પરંતુ એવું કંઈ પણ થયું નહોતું. બલકે મોટા અને નાના બંને ભાઈઓએ મળીને કહ્યું હતું કે આજ પછી તારા માટે હંમેશા માટે આ ઘરના દરવાજા બંધ થઈ ગયા છે, શ્રેયા. ભાઈઓના શબ્દો કોઈ તીક્ષ્ણ ખંજરની જેમ મારા દિલમાં ઉતરી ગયા હતા. હવે એ જ ઘરમાં તારી અર્થી ઉઠશે, જે ઘરમાં હવે તું જઈ રહી છે. ક્યારેય આ ઉંબરા તરફ પાછળ ફરીને ના જોતી. આ સાંભળીને તો હું તૂટીને વિખેરાઈ ગઈ હતી. જે આંગણામાં મોટી થઈ હતી, આજે ત્યાં જ હું અજાણી થઈ ગઈ હતી. ગાડીમાં બેસતા હું ખૂબ રડી પડી હતી. આર્યને ધીરેથી મારો હાથ પોતાના હાથમાં પકડી લીધો હતો અને કહેવા લાગ્યો, શ્રેયા, મારી તરફ જો. તેના અવાજમાં એટલી મોહબ્બત અને પોતાપણું હતું કે મેં રડતા રડતા તેને જોયું હતું. હું જાણું છું કે આ સમય તારા માટે ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ હું વાયદો કરું છું કે હું તારો સાથ ક્યારેય નહીં છોડું. હું તારા ભાઈઓ પાસેથી પણ માફી માંગીશ, તેમને મનાવી લઈશ, જોજે. તે તને પોતે પાછી લઈ જશે. તેના શબ્દો મલમની જેમ હતા, પરંતુ મારા જખમ ખૂબ ઊંડા થઈ ચૂક્યા હતા. આર્યનનું ઘર કોઈ મહેલથી ઓછું નહોતું. દોલત, શોહરત દરેક ખૂણામાંથી ઝલકી રહી હતી, પરંતુ જેવું જ મેં ઘરમાં પગ મૂક્યો હતો, મને અજાણી લાગણી અને ઠંડા મોજાનો એક જોરદાર ઝોંકો મહેસૂસ થયો હતો. સામે સોફા પર એક અડધી ઉંમરની સ્ત્રી બેઠી હતી, જેના ચહેરા પર હેરાનીના એક્સપ્રેશન સાફ જાહેર થઈ રહ્યા હતા. તે આર્યનની મમ્મી હતી. તેની સાથે જ એક યુવાન છોકરી પણ બેઠી હતી જે ચોક્કસપણે તેની બહેન સુનૈના હતી. કોઈના ચહેરા પર પણ નવી દુલ્હનના આવવાની ખુશી નહોતી. નમસ્તે. મેં ધીરેથી બધાને નમસ્કાર કર્યા હતા અને આગળ વધીને મેં મારા સાસુના પગ સ્પર્શ કર્યા તો તેમણે મને સૂકું સૂકું આશીર્વાદ આપ્યું હતું. તેમણે કહ્યું, આવી જ ગઈ તું. તું જ છે તે જેના માટે મારા દીકરાએ પરિવારમાં કોઈને મોઢું બતાવવા લાયક નથી છોડ્યા. મમ્મી, પ્લીઝ. આર્યને વચ્ચે બોલતા કહ્યું હતું, આ શ્રેયા છે, મારી પત્ની અને આ ઘરની ઇજ્જત છે. હું આશા રાખું છું કે તમે બધા તેને તે જ ઇજ્જત આપશો જેની તે હકદાર છે. આર્યનના શબ્દોમાં એટલી મજબૂતી હતી કે ત્યાં હાજર બધા ચૂપ થઈ ગયા હતા. આર્યનની ભાભીએ આગળ વધીને રસમ પૂરી કરી હતી, પરંતુ તેમના વ્યવહારમાં ઠંડક હતી. બાદમાં આર્યને મને જણાવ્યું કે તેની મમ્મી પોતાની બહેનની દેવરાણીની દીકરીને વહુ બનાવવા માંગતી હતી, જ્યારે પારુલ ભાભી પોતાની નાની બહેનનો સંબંધ મારા માટે લાવવા માંગતી હતી. મારા આવવાથી હવે તે બધાની પ્લાનિંગ માટીમાં મળી ગઈ છે. લગ્નના શરૂઆતના દિવસો ખૂબ જ અજીબ હતા. આર્યન સામે બધાનો વ્યવહાર મારી સાથે ઠીક રહેતો હતો, પરંતુ જેવું જ તે ઓફિસ જતા હતા, મને એવું મહેસૂસ થતું હતું જાણે હું કોઈ કેદખાનામાં હોઉં. મારા સાસુ અને નણંદ દરેક વાત પર મને મહેણા મારતા હતા. જેઠાણી પણ તેમનો સાથ આપતી હતી, કહેતી હતી, જો તો જરા આ મિડલ ક્લાસ ઘરની છોકરીને. આને તો જાણે ખજાનો જ મળી ગયો છે અહીં આવીને. સુનૈના અવારનવાર મારા પર નેગેટિવ કમેન્ટ્સ કરતી રહેતી હતી. મારી પાસે આર્યન સિવાય કોઈ નહોતું જેની સાથે હું મારા દિલની વાત કહી શકું. આર્યનને જ્યારે મારી ઉદાસીનો અહેસાસ થયો તો તેમણે તેનો પણ સોલ્યુશન કાઢી લીધો હતો. તું આખો દિવસ ઘરમાં એકલી બોર થઈ જાય છે ને? એક રાત તેમણે મારો હાથ પકડીને પૂછ્યું. મેં ફક્ત માથું હલાવી દીધું હતું.
તે કહેવા લાગ્યા કે આગળથી જ્યારે પણ હું ઓફિસમાં ફ્રી થઈશ તો તને ફોન કરી લઈશ. અને તેમણે આ વાયદો નિભાવ્યો પણ હતો. તે ઓફિસમાં હોવા છતાં પણ કલાકો સુધી મારી સાથે ફોન પર વાતો કરતા રહેતા હતા. તે મને પોતાની મીટિંગ વિશે જણાવતા હતા, પોતાના દિવસની દરેક નાની મોટી વાત મારી સાથે શેર કરતા હતા. તેમની મોહબ્બતે મારા બધા ગમ ભૂલાવી દીધા હતા. મને લાગવા લાગ્યું હતું કે જો આર્યન મારી સાથે છે તો મને કોઈ બીજાની જરૂર નથી. હું દુનિયાની સૌથી નસીબદાર છોકરી હતી જેને આટલો પ્રેમ કરનારો પતિ મળ્યો હતો. મેં મારા સાસુ અને નણંદનું દિલ જીતવાની પણ ખૂબ કોશિશ કરી હતી. તેમની દરેક વાત માનતી હતી, દરેક હુકમ પર માથું ઝુકાવી લેતી હતી, પરંતુ તેમના દિલોમાં જામેલી નફરતની બરફ પીગળી શકી નહોતી. પછી અમારા જીવનમાં તે ખુશી આવી જેણે અમારી મોહબ્બતને એક નવું નામ આપી દીધું હતું. એક સવારે મારી તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી તો આર્યન મને જબરદસ્તી ડોક્ટર પાસે લઈ ગયા હતા. ચેકઅપ પછી જ્યારે ડોક્ટરે અમને જણાવ્યું કે અમે માતા પિતા બનવાના છીએ તો આર્યનની ખુશીનો કોઈ ઠેકાણો જ નહોતો રહ્યો. તેની આંખોમાં ખુશીના આંસુ હતા. તેણે હોસ્પિટલમાંથી નીકળતા કહ્યું કે શ્રેયા, તે મને દુનિયાની સૌથી મોટી ખુશી આપી દીધી છે. અને મારો હાથ ચૂમીને કહેવા લાગ્યા કે હું ખૂબ જ ખુશ છું. તેના પગ જમીન પર નહોતા ટકી રહ્યા. તેણે રસ્તામાંથી મીઠાઈ ખરીદી હતી અને ખુશી ખુશી ઘરે મને, મમ્મી, પાપા, સુનૈના, ભાભી, બધાને કહ્યું હતું કે તમારા માટે ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું. બધા લોકો લાઉન્જમાં ભેગા થયા હતા. આર્યને મીઠાઈનો ડબ્બો પોતાની મમ્મીની સામે કર્યો હતો અને તેમને જણાવ્યું કે મમ્મી, હવે દાદી બનવાની છે. આ સાંભળતા જ બધાના ચહેરા પર એક અજીબ ખામોશી છવાઈ ગઈ હતી. મારી જેઠાણી, નણંદ અને સાસુ ત્રણેયના ચહેરા ઉતરી ગયા હતા. મારા સાસુએ કોઈ પણ ખુશી જાહેર કર્યા વગર કહ્યું, સારું, અને મોઢું ફેરવી લીધું હતું. ફક્ત મારા સસુર હતા જેમણે આગળ વધીને આર્યનને ગળે લગાવી લીધો હતો અને મારા માથા પર હાથ રાખીને મને આશીર્વાદ આપ્યો હતો. તે દિવસે મને બેચેનીથી અહેસાસ થયો હતો કે આ ઘરમાં આર્યન અને તેમના પિતા સિવાય કોઈ પણ મારા આવનારા બાળકની ખુશીમાં સામેલ નહોતું. મારી પ્રેગ્નન્સીને લગભગ 3 મહિના વીતી ચૂક્યા હતા. આ મહિનાઓમાં ઘરના માહોલમાં એક અજીબ ફેરફાર દેખાવા લાગ્યો હતો. આર્યનની ભાભી, જેમનો વ્યવહાર પહેલાંથી જ દેખાવાભર્યો હતો, હવે તે ખૂબ જ સારી થઈ ગઈ હતી. તેમની બહેનના લગ્ન કોઈ બીજી જગ્યાએ નક્કી થઈ ગયા હતા, કદાચ એટલે તેમના દિલમાં મારા માટે નફરત ઓછી થઈ ગઈ હતી. તે ક્યારેક ક્યારેક મારી પાસે આવીને બેસી જતી હતી, મારી તબિયતનું પૂછી લેતી હતી, ખાવા પીવાનું ધ્યાન રાખતી હતી અને કહેતી હતી, શ્રેયા, પોતાનું ધ્યાન રાખજે. આ કન્ડિશનમાં વધુ વિચારવું સારું નથી. એક દિવસ તે મારા માટે દૂધનો ગ્લાસ લઈને આવી હતી તો ધીરેથી વાત કરવા લાગી હતી. મેં તેમને થેન્ક યુ કહી દીધું હતું, પરંતુ મારા દિલમાં હજુ પણ એક અંતર હતું. પરંતુ જ્યાં મારી જેઠાણીના વ્યવહારમાં નરમી આવી હતી, ત્યાં મારા સાસુ અને નણંદનો વ્યવહાર દિવસે દિવસે સખ્ત થતો જઈ રહ્યો હતો. તેમને મારું અસ્તિત્વ જ એક આંખ નહોતું ગમતું. મારા સાસુ અવારનવાર ઊંચા અવાજમાં કહેતા હતા કે જ્યારથી મનહૂસ અહીં આ ઘરમાં આવી છે, દરેક કોઈ બીમાર રહેવા લાગ્યું છે. તે ઊંચા અવાજમાં જાણી જોઈને એટલે બોલતી હતી જેથી હું તેમની વાત સાંભળી શકું. કહેતી હતી, ખબર નહીં કોના બાળકને પેટમાં પાળી રહી છે. મારા દીકરાને તો ખાઈ ગઈ છે. તેમની વાતો તીરની જેમ મારા દિલ પર લાગતી હતી. હું ચૂપચાપ પોતાના રૂમમાં આવીને રડતી રહેતી હતી. આર્યનને મારા આંસુઓની ખબર પડી જતી તો તે મારી સોજેલી આંખો જોઈને બધું સમજી જતા હતા. તે દરેક પળ મારા માટે ઢાલ બનીને ઊભા રહેતા હતા અને પોતાની મમ્મીને કહેતા હતા કે મમ્મી, તમે શ્રેયા સાથે આ રીતે કેમ વાત કરો છો? એક સાંજે જ્યારે મારી સાસુએ મને બધાની સામે ઠપકો આપ્યો હતો ત્યારે આર્યથી સહન નહોતું થયું અને તેમણે પોતાની માતાને સવાલ જવાબ કરવાનું શરૂ કરી દીધું હતું. કહ્યું હતું કે શ્રેયા આ ઘરની વહુ છે અને મારા બાળકની માતા બનવાની છે. આ સ્થિતિમાં તેણે ખુશ રહેવું જોઈએ, પરંતુ તમારી વાતો તેને ખૂબ તકલીફ આપે છે. મારી સાસુએ કહ્યું, ઓહો, પત્નીના આવતા જ માતા ખરાબ લાગવા લાગી છે? વાહ બેટા, ખૂબ સરસ. મારી સાસુએ કટાક્ષ કરતા અંદાજમાં જવાબ આપ્યો હતો. આર્યને કહ્યું કે એવી કોઈ વાત નથી મમ્મી, પરંતુ જે ખોટું છે તે ખોટું છે. શ્રેયા મારી જવાબદારી છે અને તેની સાથે હું કોઈ પણ અન્યાય સહન નહીં કરું. આર્યનના સ્પષ્ટ જવાબથી તે ચૂપ થઈ ગયા હતા. હું જાણતી હતી કે આર્યન મારી કારણે પોતાના ઘરના લોકોથી દૂર થતા જઈ રહ્યા છે અને આ વાત મને અંદર જ અંદર ખાઈ જતી હતી. પરંતુ તેમનો પ્રેમ એટલો વધારે હતો કે તેઓ મને કોઈ પણ તકલીફમાં જોઈ શકતા નહોતા. પછી એક સાંજે જ્યારે તેઓ ઓફિસથી પાછા આવ્યા તો તેમનો ચહેરો કંઈક ઉદાસ અને ગંભીર હતો. મેં ચિંતિત થઈને પૂછ્યું કે શું વાત છે આર્યન, તમે ઠીક તો છો ને? તેમણે મને પોતાની પાસે બેસાડી લીધી હતી અને મારા હાથ પકડી લીધા હતા. કહેવા લાગ્યા, શ્રેયા, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. મેં કહ્યું, હા,
કહો. મારું હૃદય એક અજાણ્યા ડરથી ધડકવા લાગ્યું હતું. તેઓ કહેવા લાગ્યા કે મારે થોડા દિવસો માટે એક જરૂરી મીટિંગ માટે બહાર જવું પડશે. પપ્પા ઈચ્છે છે કે હું જ જાઉં. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મેં કહ્યું કે ના આર્યન, તમે મને છોડીને નહીં જાવ. મારું મન નથી માનતું. કૃપા કરીને તમે ના પાડી દો. હું તેમની સામે બાળકોની જેમ રડવા લાગી હતી. તેમણે કહ્યું, અરે, તું કેમ રડી રહી છે? બસ થોડા દિવસોની જ તો વાત છે. હું વચન આપું છું કે કામ પૂરું થતાં જ પહેલી ફ્લાઇટથી પાછો આવી જઈશ. તેમણે નરમાશથી મારા આંસુ લૂછતા મને કહ્યું હતું. આગળ તેમણે કહ્યું કે મેં ભાભીને બધું સમજાવી દીધું છે. તે તારું ખૂબ ધ્યાન રાખશે. મેં ન ઈચ્છતા હોવા છતાં માથું હલાવી દીધું હતું. હું તેમને પરેશાન કરવા નહોતી ઈચ્છતી. જે દિવસે તેમને જવાનું હતું તે દિવસ મારા માટે ખૂબ ભારે ગયો હતો. મેં મારા હાથેથી તેમનો સામાન પેક કર્યો હતો. દરેક વસ્તુ રાખતા મારું હૃદય ડૂબી રહ્યું હતું. એરપોર્ટ જતા પહેલા તેઓ મારી પાસે આવ્યા હતા અને કહેવા લાગ્યા કે પોતાનું અને મારા બાળકનું ખૂબ ધ્યાન રાખજે. તેમણે મારા કપાળ પર પ્રેમ કરતા કહ્યું હતું. મેં કહ્યું કે તમે પણ તમારું ખૂબ ધ્યાન રાખજો અને પહોંચીને મને ફોન કરજો. મારો અવાજ આંસુઓમાં ડૂબેલો હતો. તેમણે કહ્યું કે હા, જરૂર કરીશ. હવે રડવાનું બંધ કર. જ્યારે હું પાછો ફરીશ ત્યારે તને હસતી અને હસમુખી જોવા ઈચ્છું છું. આ કહીને તેમણે છેલ્લી વાર મને ગળે લગાવી લીધી હતી અને પછી ચાલ્યા ગયા હતા. હું દરવાજા પર ઊભી રહીને તેમને ત્યાં સુધી જોતી રહી હતી જ્યાં સુધી તેમની ગાડી નજરોથી ગાયબ ન થઈ ગઈ હતી. તે રાત્રે મને એક પળ માટે પણ ઊંઘ નહોતી આવી. હું વારંવાર ઘડિયાળ જોઈ રહી હતી અને આતુરતાથી તેમના ફોનની રાહ જોઈ રહી હતી. મને ખ્યાલ હતો કે ફ્લાઇટને લેન્ડ થયે ઘણો સમય થઈ ચૂક્યો છે. કદાચ ઇમિગ્રેશનમાં વ્યસ્ત હશે. હું પોતાને દિલાસો આપવા લાગી. સમય પસાર કરવા માટે મેં ટીવી ચાલુ કરી દીધું હતું. ચેનલ બદલતા બદલતા મારી નજર એક ન્યૂઝ ચેનલ પર પડી હતી જ્યાં બ્રેકિંગ ન્યૂઝ ચાલી રહ્યા હતા. દુઃખદ સમાચાર, અમેરિકા જતી ફ્લાઇટ 210 ટેકઓફના થોડી જ વાર પછી પડીને તબાહ થઈ ગઈ. ટીવી સ્ક્રીન પર દેખાતા શબ્દો મારા મગજમાં પથ્થરોની જેમ વરસતા હતા. મારા હાથ ધ્રુજવા લાગ્યા અને રિમોટ મારા હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયો હતો. આ એ જ ફ્લાઇટ હતી. આ આર્યનની ફ્લાઇટ હતી. મારા ગળામાંથી એક જોરદાર ચીસ નીકળી હતી અને રૂમની દિવાલો સાથે ટકરાઈને રહી ગઈ હતી. મારી ચીસ સાંભળીને સૌથી પહેલા મારી જેઠાણી મારા રૂમ તરફ દોડી આવી હતી. તેમની પાછળ જ મારી સાસુ અને નણંદ પણ આવી ગયા હતા. શું થયું? કેમ બૂમો પાડી રહી છે? જેઠાણીએ ગભરાઈને પૂછ્યું હતું. પરંતુ તેમની નજર તરત જ ટીવી સ્ક્રીન પર પડી જ્યાં મારા પતિની ફ્લાઇટનો નંબર વારંવાર ફ્લેશ થઈ રહ્યો હતો. આ શું છે? મારી સાસુનો અવાજ ધ્રુજી રહ્યો હતો. સુનૈનાએ આગળ વધીને ટીવીનો અવાજ મોટો કર્યો. ન્યૂઝ એન્કર ધ્રુજતા અવાજમાં જણાવી રહ્યો હતો કે પ્લેનનો કાટમાળ સમુદ્રમાં મળ્યો છે અને કોઈ પણ પેસેન્જરના બચવાની કોઈ આશા નથી. આ સાંભળતા જ જાણે ઘરમાં કયામત આવી ગઈ હતી. મારી સાસુએ મોટેથી રડવા લાગ્યા હતા. ના, મારા દીકરાને કંઈ ન થઈ શકે. સુનૈના તેમને વળગીને રડવા લાગી હતી. મારી જેઠાણીએ આશ્ચર્યભર્યા અંદાજમાં પોતાના પતિને ફોન કર્યો હતો જે આ સમયે ઘરે નહોતા. મારા સસરા જે મારી ચીસ સાંભળીને પોતાના રૂમમાંથી બહાર નીકળી આવ્યા હતા, ટીવી પર આ સમાચાર જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. તેમનું મજબૂત શરીર એકદમથી ઢળી પડ્યું હતું. તેઓ બબડ્યા, ના, આવું ન થઈ શકે. હું હમણાં જ તપાસ કરું છું. કદાચ આર્યન કોઈ કારણસર ફ્લાઇટમાં બેઠો જ ન હોય. તેમણે ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો હતો અને એરલાઇન્સની ઓફિસમાં ફોન લગાવવા લાગ્યા હતા. થોડા કલાકો જીવનના સૌથી પીડાદાયક કલાકો હતા. અમે બધા એક અજાણી આશાના સહારે જીવતા હતા. મારા સસરાજી સતત ફોન પર વાતચીત કરી રહ્યા હતા. તેમનો ચહેરો દરેક પસાર થતી પળ સાથે વધુ સફેદ થતો જઈ રહ્યો હતો. ઘરમાં સગા સંબંધીઓનું આવન જાવન શરૂ થઈ ગયું હતું. ચારે તરફ એક અફરાતફરીનો માહોલ હતો. હું ખૂણામાં સોફા પર લાચાર હાલતમાં બેઠી હતી. મારા આંસુ સુકાઈ ચૂક્યા હતા. મારું મગજ શાંત થઈ ગયું હતું. મને કંઈ જ સમજાઈ રહ્યું નહોતું. એવું લાગી રહ્યું હતું કે જાણે આ કોઈ ભયાનક સ્વપ્ન છે અને હમણાં કોઈ મને હલાવીને જગાડી દેશે અને કહેશે કે બધું બરાબર છે, આર્યન ઠીક છે. પછી તે ફોન કોલ આવ્યો જેણે અમારી છેલ્લી આશા પણ તોડી નાખી હતી. મારા સસરા કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા હતા અને વાત કરતા કરતા તેઓ ધડામ દઈને સોફા પર પડી ગયા હતા. તેમણે ઇન્વેસ્ટિગેશન કરી લીધી હતી. તેમનો અવાજ તૂટી રહ્યો હતો. તેમણે કહ્યું કે યાત્રીઓની યાદીમાં આર્યનનું પણ નામ છે. તેઓ કહે છે કે કોઈ બચ્યું નથી અને શબ પણ. તેઓ આગળ કંઈ બોલી ન શક્યા હતા. આ સાંભળતા જ મારી સાસુએ પોતાનું માથું પીટવાનું શરૂ કરી દીધું હતું. તેમનું બધું દુઃખ અને આઘાત એકદમથી નફરત અને ગુસ્સામાં ફેરવાઈ ગયો હતો.
તેમની પહેલી નજર મારા પર પડી, જે પથ્થરની બનીને બધું જોઈ રહી હતી. તેઓ ચીખ્યા કે, ખાઈ ગઈ મારા દીકરાને, અને મારી તરફ ધસી આવ્યા. મનહૂસ, જ્યારથી આ ઘરમાં પગ મૂક્યો છે ત્યારથી બરબાદી જ લઈને આવી છે. તારો મનહૂસ પડછાયો મારા ચાંદ જેવા દીકરાને ગળી ગયો. તે મારા સુધી પહોંચે તે પહેલા મારા જેઠે તેમને રોકી લીધા હતા અને કહ્યું હતું કે, મમ્મીજી, ભાનમાં આવો. આ તમે શું કરી રહ્યા છો? તે પોતાની જાતને છોડાવવાની કોશિશ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, હું સાચું કહી રહી છું. આની કારણે જ મારો દીકરો મારાથી દૂર થયો હતો. આણે જ મારા દીકરા પર જાદુ કર્યો હતો. આજે તેની મનહૂસિયતે તેનો જીવ પણ લઈ લીધો છે. મારી નણંદે કહ્યું, મમ્મી, તમે સાચું કહી રહ્યા છો. તે પણ રડતા રડતા આ જ બોલી રહી હતી. આ અમારી જિંદગીમાં ન આવતી તો ભાઈ આજે અમારી સાથે હોત. તેના શબ્દો ઝેરી સાપ બનીને મને ડસી રહ્યા હતા. આ સમયે જ્યારે હું પોતે મારા હોશમાં નહોતી, જ્યારે મારા શરીરનો દરેક ભાગ તૂટીને વિખેરાઈ ગયો હતો, ત્યારે આ લોકો મારા જ ઘાવ પર મીઠું ભભરાવી રહ્યા હતા. મારા શ્વાસ જેની સાથે ચાલતા હતા, તે મારાથી હંમેશા માટે દૂર ચાલ્યા ગયા હતા અને આ લોકો મને તેનો ખૂની ઠેરવી રહ્યા હતા. મેં લાચારીથી મારા સસરા તરફ જોયું, જે કદાચ આ ઘરમાં મારા એકમાત્ર હમદર્દ હતા. પરંતુ તેઓ પોતે પોતાના દીકરાના ગમમાં ડૂબેલા હતા. તેમણે પોતાની જાતને એક રૂમમાં બંધ કરી લીધી હતી. તેમની શાંતિએ મારી સાસુ અને મારી નણંદને વધુ શક્તિશાળી બનાવી દીધા હતા. હવે આવતા જતા લોકો પણ મને વિચિત્ર નજરોથી જોવા લાગ્યા હતા. મારી સાસુ દરેકની સામે રડી રડીને આ જ બયાન કરતા હતા કે, હું શું કરું? એવી વહુ લાવી હતી જે મારા જ દીકરાને ખાઈ ગઈ છે. મારા માટે દરેક પણ એક મુસીબત બની ગઈ હતી. આર્યનના મૃત્યુએ મને જીવતા હોવા છતાં મારી નાખી હતી. મને લાગતું હતું કે જાણે મારી જિંદગીનો છેલ્લો દિવસ આવી ગયો છે. જાણે હવે શ્વાસ નહીં આવે. બસ એક મારા પેટમાં પાળતું જીવન હતું, આર્યનની છેલ્લી નિશાની, જેણે મને જીવવા માટે મજબૂર કરી રાખી હતી. આર્યનના મૃત્યુને 2 મહિના વીતી ચૂક્યા હતા. તે 2 મહિનામાં મારા માટે સમય જાણે થંભી ગયો હતો. પરંતુ મારા સાસરીવાળાઓ માટે કદાચ હવે બધું રૂટીન પર આવી રહ્યું હતું. મારા સસરા જે પહેલા થોડા દિવસ પોતાના રૂમમાં બંધ રહ્યા હતા, હવે ફરીથી પોતાના બિઝનેસ પર ધ્યાન આપવા લાગ્યા હતા. પરંતુ તેઓ હજુ પણ શાંત અને ઉદાસ રહેતા હતા. આર્યનના મૃત્યુનો આઘાત તેમના પર સૌથી ઊંડો પડ્યો હતો. આ લાંબા સમયમાં સૌથી મોટો બદલાવ મારી જેઠાણીના વ્યવહારમાં આવ્યો હતો. આર્યનના ગયા પછી જે થોડી ઘણી હમદર્દી તેમણે બતાવી હતી તે હવે સંપૂર્ણપણે ખતમ થઈ ચૂકી હતી. તે ફરીથી પોતાની સાસુ અને નણંદની ટીમમાં સામેલ થઈ ગઈ હતી અને હવે આ ત્રણેય મળીને મને પરેશાન કરવાનો કોઈ પણ મોકો હાથમાંથી જવા દેતી નહોતી. હું 5 મહિનાની ગર્ભવતી હતી અને મારી તબિયત અવારનવાર ખરાબ રહેતી હતી. પરંતુ તેમને મારા પર થોડી પણ દયા નહોતી આવતી. એક સવારે હું ઉઠી તો મારા રૂમમાં એક વિચિત્ર અવાજ હતો. હું રૂમમાંથી બહાર નીકળી તો જોયું કે મારી સાસુ બધા નોકરોને લાઉન્જમાં ભેગા કરીને ઊભા હતા અને કહી રહ્યા હતા કે, આજથી તમારામાંથી કોઈની પણ આ ઘરમાં જરૂર નથી. પોતાનો હિસાબ કરો અને અહીંથી જતા રહો. તે કડક શબ્દોમાં તેમને હુકમ આપી રહ્યા હતા. એક જૂની નોકરાણીએ હિંમત કરીને પૂછ્યું, પરંતુ માલકીનજી, અચાનક શું થયું છે? અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે શું? મારી સાસુએ એક ચાલાક નજર તેમના પર નાખી જે સીડીઓ પર ઊભી હતી અને કહેવા લાગ્યા કે, ભૂલ તમારાથી નથી થઈ, ભૂલ મારા દીકરાએ કરી હતી. તે મનહૂસને આ ઘરમાં લાવીને. જ્યારે અમારી પાસે એક મફતની નોકરાણી હાજર છે તો અમે તમને લોકોને પગાર કેમ આપીએ? તેમનો ઈશારો સ્પષ્ટ મારી તરફ હતો. બધા નોકરોએ દયાભરી નજરોથી મને જોયું હતું અને શાંતિથી ત્યાંથી ચાલ્યા ગયા હતા. તે દિવસથી મારી જિંદગીનો એક નવો પીડાદાયક સમય શરૂ થઈ ગયો હતો. હું મારા પતિની યાદમાં દિવસ રાત રડતી રહેતી હતી. હું તેમના બાળકની માતા બનવાની હતી અને મારી પાસે આ ઘરમાં નોકરાણીની જેમ કામ કરાવવામાં આવવા લાગ્યું હતું. સવારે સૌથી પહેલા ઉઠીને હું બધા માટે નાસ્તો બનાવતી હતી. પછી આખા મહેલ જેવા ઘરની સફાઈ કરવી પડતી હતી. કપડાં ધોવા, બધાના કપડાં પર ઇસ્ત્રી કરવી અને પછી બપોર અને રાતનું ભોજન તૈયાર કરવું. આખો દિવસ કામ કરીને મારું શરીર તૂટી જતું હતું. સોજેલા પગ વધુ સોજી જતા હતા. પરંતુ મને એક પળ માટે પણ બેસવાની રજા નહોતી. હું આ બધું ફક્ત એટલા માટે સહન કરી રહી હતી કારણ કે આ મારા પતિનું ઘર હતું. અહીંની દરેક વસ્તુમાંથી તેમની સુગંધ આવતી હતી. હું તેમની યાદોને છોડીને ક્યાં જતી? મારા પતિના મૃત્યુને હજુ 2 મહિના જ વીત્યા હતા. એક બપોરે મેં સખત ગરમીમાં બધા માટે ભોજન બનાવ્યું હતું અને ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધું હતું. બધા ખુરશીઓ પર બેસી ગયા હતા અને હું પણ થાકતી ચૂર થઈને એક ખુરશી પર બેસવા લાગી હતી કે સુનૈનાએ જોરથી મારા નીચેથી ખુરશી ખેંચી લીધી. હું માંડ માંડ પડતા પડતા બચી હતી. તેણે કહ્યું કે, અહીં બેસવાની તારી હેસિયત નથી. તે ગુસ્સાથી ચીખી હતી અને કહેવા લાગી કે, તારું સ્થાન ત્યાં છે.
ખૂણામાં જા અને ત્યાં બેસીને ભોજન કર જ્યાં નોકરો બેસે છે. તું પણ તો આ ઘરની નોકરાણી જ છે ને? તેની વાત પર મારી આંખોમાં આંસુઓનો પૂર આવી ગયો હતો. મારી જેઠાણી અને સાસુના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. મેં ચૂપચાપ મારી પ્લેટ ઉઠાવી અને જમીન પર એક ખૂણામાં જઈને બેસી ગઈ હતી. મેં રડતા રડતા ભાતનો પહેલો કોળિયો મોંમાં મૂક્યો જ હતો કે પાણીની ધાર મારી પ્લેટમાં આવીને પડી હતી. મેં ચોંકીને ઉપર જોયું તો સુનૈનાએ હસતા હસતા પાણીનો ગ્લાસ મારા ભોજનની પ્લેટમાં નાખી દીધો હતો. અને મને કહેવા લાગી કે, લે, તારી હેસિયત બિલકુલ આવી જ છે, બિલકુલ કૂતરા જેવી. હાડકાં તો નથી, પરંતુ ચાળી ચૂંટીને ખાઈ લે. આ સાંભળીને ઘરમાં હાજર ત્રણેય મહિલાઓ, મારી સાસુ, નણંદ અને જેઠાણી, જોરદાર હસીને હસવા લાગી હતી. તેમનું હસવું મારા માટે કોઈ મૃત્યુની જાહેરાતથી ઓછું નહોતું. તેમના હસવાનો અવાજ મારા કાનમાં ગુંજી રહ્યો હતો. હું તડપીને રહી ગઈ હતી. આ પળે મને આ બધાથી ખૂબ નફરત મહેસૂસ થઈ રહી હતી. પરંતુ તેમના હસવા દરમિયાન મેં એક વિચિત્ર વસ્તુ નોંધી હતી. મારી જેઠાણીએ હસતા હસતા પોતાની સાસુ તરફ એક ઇશારાભરી નજરથી જોયું હતું. જાણે તે કહી રહી હોય કે, આપણી યોજના સફળ થઈ રહી છે. તે નજર ફક્ત એક પળ માટે હતી. પરંતુ તે મારા હૃદયમાં એક શંકાનું બીજ રોપી ગઈ હતી. શું આ બધું ફક્ત નફરતને કારણે થઈ રહ્યું હતું કે આ અત્યાચાર પાછળ કોઈ ઊંડી યોજના છુપાયેલી હતી? મારી આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. મેં પ્લેટમાં પડેલા પાણીને જમીન પર ફેંકી દીધું હતું અને બાકીના ભીના ભીના ભાત ખાવા લાગી હતી અને પછી તેમના હસવાનો અવાજ સાંભળ્યો. જેમ તેમ મેં મારો હાથ પેટ પર રાખી લીધો હતો. હું ખૂબ નબળી હોઈ શકું છું, પરંતુ મારા અંદર પાળતું જીવન નબળું નહોતું. આ મારા પતિની નિશાની હતી અને તેને બચાવવા માટે મારે દરેક અત્યાચાર સહન કરવો પડ્યો, દરેક તોફાન સામે લડવું પડ્યું. હું તે રાત્રે મારા રૂમમાં જમીન પર બેસીને ખૂબ રડી હતી. મારા કાનમાં મારી સાસુ, નણંદ અને જેઠાણીના હસવાનો અવાજ ગુંજી રહ્યો હતો. મારી થાળીમાં પડેલું તે પાણી મારી લાચારી અને અપમાનનું જીવતું જાગતું પ્રમાણ હતું. મને લાગ્યું કે જાણે મારો શ્વાસ રૂંધાઈ જશે, જાણે આ ઘરની દિવાલો મારા પર જ પડી રહી છે. મેં મારા ભાઈઓને યાદ કર્યા હતા, તેમની ધિક્કારને યાદ કરી હતી અને પછી મારા પતિના છેલ્લા શબ્દો યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે હું પાછો ફરું ત્યારે તને હસતી અને મુસ્કુરાતી જોઉં. આ વિચારીને મારા આંસુ વધુ તીવ્રતાથી વહેવા લાગ્યા હતા. આ ક્ષણે જ્યારે દુનિયાનો દરેક દરવાજો મારા માટે બંધ થઈ ગયો હતો, ત્યારે મને એક જ દરવાજો ખુલ્લો દેખાયો હતો, મારા ભગવાનનો દરવાજો. હું ઊભી થઈ અને ધ્રુજતા હાથે ભગવાનની સામે હાથ જોડીને પ્રાર્થના કરવા બેસી ગઈ હતી. પ્રાર્થના કરતા આંખો બંધ કરતા જ મારા સહનશીલતાના બધા બંધનો તૂટી ગયા હતા. મેં કહ્યું કે હે ભગવાન, તું જ તો છે, તું બધું જોઈ રહ્યો છે, તું બધું સાંભળી રહ્યો છે. હું રડી રહી હતી. મારામાં હવે વધુ સહન કરવાની હિંમત રહી નથી. આ અત્યાચાર મારો જીવ લઈ રહ્યો છે. હે ભગવાન, જો મારી જિંદગીમાં કોઈ શાંતિ ન બચી હોય તો મને મોત આપી દે, પણ આ નિર્દોષ બાળકને બચાવી લે. આ મારા પતિની છેલ્લી નિશાની છે. તેને આ જાલિમોના ભરોસે ન છોડતા. તું જ મારો રક્ષક છે, તું જ મારી રક્ષા કરનાર છે. મારા માટે કોઈ સારો રસ્તો કાઢી આપ. તે રાત્રે મેં મારા દિલનો બધો બોજ મારા ભગવાન સામે ઉતારી દીધો હતો. મને વિશ્વાસ હતો કે તે મારી પ્રાર્થના જરૂર સાંભળશે. આ પછી તે મારો રોજિંદો રૂટીન બની ગયો હતો. આખો દિવસ હું પ્રાણીઓની જેમ કામ કરતી હતી, તેમના મહેણા અને અત્યાચાર સહન કરતી હતી. પણ રાતના છેલ્લા સમયે હું મારી અને ભગવાનની પ્રાર્થના માટે રાખતી હતી. પ્રાર્થના કર્યા પછી રડી રડીને પૂજા કરતી હતી. મારા પતિની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતી હતી. મારી આ જ પૂજા પાઠે તો મને જીવંત રાખી હતી. આ રીતે વધુ 3 મહિના પસાર થઈ ગયા હતા. મારી ગર્ભાવસ્થાનો હવે 9મો મહિનો શરૂ થઈ ગયો હતો. હવે મારા માટે ઝૂકીને કામ કરવું લગભગ અશક્ય જ થઈ ગયું હતું. પણ મારા પર દયા કરનાર કોઈ ન હતું. તે દરમિયાન મેં મારી જેઠાણી અને મારા પતિના મોટા ભાઈના વર્તનમાં એક વિચિત્ર ફેરફાર અનુભવ્યો હતો. તે હવે મારા પર અત્યાચાર કરવા કરતાં વધુ બીજી વસ્તુઓમાં રસ લઈ રહ્યા હતા. એક રાત્રે પાણી પીવા માટે જ્યારે હું રસોડા તરફ જઈ રહી હતી, ત્યારે મેં મારા જેઠને ફોન પર ધીમા શબ્દોમાં વાત કરતા સાંભળ્યા કે ચિંતા ન કરો, પપ્પા પાસેથી કાગળ પર સહી કરાવી લીધી છે. આર્યનના હિસ્સાની અડધી સંપત્તિ પણ હવે આપણા નામે થઈ ગઈ છે. બસ આ છોકરી કોઈ રીતે અહીંથી જતી રહે તો બાકીનું કામ પણ થઈ જશે. તેમના શબ્દો સાંભળીને મારા પગ ત્યાં જ થંભી ગયા હતા. તો આ હતી તે યોજના. મારી જેઠાણીનું સાસુ સામે જોઈને અર્થપૂર્ણ રીતે હસવું, તેમનું મને ગમે તે ભોગે ઘરમાંથી કાઢી મૂકવા પર અડીખમ રહેવું. આ બધું માત્ર નફરત ન હતી, આ લાલચ હતી. મારા પતિની મિલકત હડપ કરવા માંગતા હતા, અને હું અને મારું આવનારું બાળક તેમના રસ્તાનો સૌથી મોટો કાંટો હતા. આ સચ્ચાઈએ મને અંદરથી હચમચાવી દીધી હતી. આ લોકો કેટલા પથ્થર દિલ અને સ્વાર્થી હતા. પોતાના જ ભાઈની વિધવા અને તેના અનાથ બાળક સાથે આવો વ્યવહાર.
હવે મને મારા સસરાની ચૂપકીદીનો અર્થ પણ સમજાઈ રહ્યો હતો. તે કદાચ પોતાના મોટા દીકરાના દબાણમાં હતા. મેં ઘણીવાર તેમને કેટલાક કાગળો પર સહી કરતા જોયા પણ હતા. જ્યારે તેમનો મોટો દીકરો તેમની પાસે બેસતો હતો ત્યારે તે મારાથી નજર ચોરવતા હતા કારણ કે તે ગુનેગાર હતા. તે જાણતા હતા કે મારી સાથે ખોટું થઈ રહ્યું છે, પણ તે પોતાના બીજા દીકરાની લાલચ સામે લાચાર થઈ ગયા હતા. આ હકીકતે મારા અંદર નફરતની સાથે સાથે એક ડર પણ પેદા કરી દીધો હતો કે આ લોકો મિલકત માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. જો મારું બાળક આ દુનિયામાં આવી ગયું તો આર્યન કાનૂની વારસદાર હશે, તો શું આ લોકો તેને નુકસાન નહીં પહોંચાડે? આ વિચારીને જ મારી આત્મા ડરી રહી હતી. હવે મારો દરેક દિવસ એક નવા ડર સાથે પસાર થતો હતો. હું દરેક કોળીઓ ડરી ડરીને ખાતી હતી, દરેક પગલું વિચારીને ભરતી હતી. મને તેમના ચહેરાઓથી નફરત થવા લાગી હતી. એક દિવસ સુનૈનાએ મારી પાસેથી પસાર થતા ઝેરી અવાજમાં કહ્યું, હવે તો તારી પાસે ગણતરીના જ દિવસો રહ્યા છે. તેની નજર મારા મોટા થયેલા પેટ પર હતી. કહેવા લાગી, એકવાર આ બોજ ઉતરી જાય પછી જોઈએ કે તું અને તારી નિશાની આ ઘરમાં એક દિવસ પણ કેવી રીતે ટકી શકો છો. તેની ધમકી ખુલ્લી અને સ્પષ્ટ હતી. તે મારા બાળકનો જન્મ થવાની રાહ જોઈ રહ્યા હતા જેથી મને ધક્કા મારીને આ ઘરમાંથી કાઢી શકે અને આર્યનની દરેક વસ્તુ પર તેમનો કબજો થઈ શકે. મારી પ્રાર્થનાઓમાં હવે વધુ તીવ્રતા આવી ગઈ હતી કે હે ભગવાન, હવે સમય બહુ ઓછો છે. મારા બાળકને આ દુનિયામાં લાવતા પહેલા કોઈ ચમત્કાર કરી દે, કોઈ રસ્તો બતાવી દે. મારી ગર્ભાવસ્થાનો છેલ્લો મહિનો કોઈ કયામતથી ઓછો ન હતો. દરેક દિવસ એક વર્ષ જેવો પસાર થઈ રહ્યો હતો. હવે મને તે લોકોની નફરત કરતાં વધુ ડર લાગવા લાગ્યો હતો. તેમની લાલચભરી નજર દરેક સમયે મારો પીછો કરતી હતી. રાત્રે હું મારા રૂમનો દરવાજો બંધ કરીને અંદરથી ખુરશી મૂકી દેતી હતી. મને ડર હતો કે ક્યાંક આ લોકો મારા બાળકને કોઈ નુકસાન પહોંચાડવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેમની આતુરતા હવે સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે ઈચ્છતા હતા કે હું જલ્દીથી જલ્દી આ ઘરમાંથી નીકળી જાઉં, પણ મારી ગર્ભાવસ્થાના દિવસો તેમના રસ્તામાં અવરોધ હતા. એક દિવસ મારા જેઠ મારા પતિના મોટા ભાઈ મારી પાસે કેટલાક કાગળો લઈને આવ્યા હતા. કહેવા લાગ્યા કે શ્રેયા, આર્યનના કેટલાક બેંક એકાઉન્ટ્સના ડોક્યુમેન્ટ્સ છે. તેમને બંધ કરાવવા માટે તારી સહીની જરૂર છે. અહીં સહી કરી દે. તેમના શબ્દોમાં એક દેખાડોભરી નરમાઈ હતી. મેં તેમના હાથમાં રહેલી પેન જોઈ. મારું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું. હું વાંચ્યા વગર કોઈ પણ કાગળ પર સહી નહીં કરું. મેં હિંમત કરીને કહ્યું હતું. મારો જવાબ સાંભળીને તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો. તેમણે કહ્યું, શું મતલબ છે તારો? તું અમારા પર શંકા કરી રહી છે? મેં કહ્યું, હું માત્ર મારો હક વાપરી રહી છું. એટલામાં મારી સાસુ પણ ત્યાં આવી ગઈ હતી અને કહેવા લાગી કે જોયું, હું કહેતી હતી કે આ બહુ હોશિયાર છે. તેની નજર મારા દીકરાની દોલત પર છે. સાપની જેમ ફેણ ફેલાવીને બેઠી છે આ. મેં કહ્યું કે એવી કોઈ વાત નથી. મેં સફાઈ આપવા ચાહી હતી. તેમણે કહ્યું, ચૂપ રહે. વધારે જ જીભ ચાલવા લાગી છે તારી. તે ગુસ્સાથી ચીખી હતી, તને શું લાગે છે અમે તારા મોહતાજ છીએ? સહી કર નહીં તો. મેં કહ્યું, નહીં તો શું? મેં પણ આજે હિંમતથી કામ લીધું હતું અને કહ્યું કે તમે લોકો જે કંઈ પણ કરી રહ્યા છો, હું બધું જાણું છું. આ મિલકત મારા પતિની છે અને તેના પર પહેલો હક મારા બાળકનો છે. હું તેને કોઈ લાલચને હવાલે નહીં કરું. આ સાંભળીને ઘરમાં જાણે આગ લાગી ગઈ હતી. મારી જેઠાણી અને નણંદ પણ ત્યાં આવી ગઈ હતી. મારી નણંદનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. તેણે કહ્યું કે તારી આટલી હિંમત કેવી રીતે થઈ કે તું મારા ભાઈ ભાભી પર આરોપ લગાવે? એહસાન ફરામોશ સ્ત્રી, અમે તને અમારા ઘરમાં જગ્યા આપી છે અને તું અમારા પર જ આરોપ લગાવી રહી છે. સુનૈના ચીખી હતી અને મામલો એટલો વધી ગયો હતો કે વાત મારામારી સુધી આવી ગઈ હતી. મારી સાસુએ સુનૈનાને ઈશારો કર્યો કે તેનું દિમાગ ઠેકાણે લાવ. સુનૈના, તેને બતાવી દે કે આ ઘરમાં કોનું રાજ ચાલે છે. સુનૈનાએ નજીક પડેલી સાવરણી ઉપાડી લીધી હતી અને મારી તરફ આગળ વધી હતી અને કહેવા લાગી કે આજે હું તારું બધું અભિમાન માટીમાં ભેળવી દઈશ. મેં પાછળ હટતા કહ્યું કે પ્લીઝ ભગવાન માટે આવું ન કરો. મને ન મારો. મારા બાળકને કંઈ થઈ જશે. હું રડતા રડતા વિનંતી કરી રહી હતી, પણ તેમના માથે લોહી સવાર હતું. સુનૈનાએ સાવરણીનો પહેલો વાર મારી કમર પર કર્યો હતો. દર્દની એક જોરદાર તીસ મારા આખા શરીરમાં ફેલાઈ ગઈ હતી. હું જમીન પર પડી ગઈ હતી અને મારા બંને હાથથી મારા પેટને ઢાંકી લીધું હતું. તે અટકી ન હતી. તે નિર્દયતાથી મને મારતી રહી હતી. મારી સાસુ અને જેઠાણી ઊભી ઊભી તમાશો જોઈ રહી હતી. તેમના ચહેરા પર શેતાની મુસ્કુરાહટ હતી. મારો જેઠ પણ શાંતિથી બધું જોતો રહ્યો હતો. મેં કહ્યું, છોડી દો મને, કોઈ તો બચાવો. મારી ચીસો આ મોટા ઘરમાં ગુંજી રહી હતી. મને લાગ્યું કે આજે હું અને મારું બાળક, અમે બંને જ નહીં બચીએ. તે મને આ રીતે પીટી રહી હતી. જ્યારે અચાનક બંગલાના મેઇન ગેટનો દરવાજો એક જોરદાર ધડાકાથી ખુલ્યો. એવું લાગ્યું જાણે કોઈએ તેને લાત મારીને તોડી નાખ્યો હોય.
બસ બહુ થઈ ગયું. એક જોરદાર અને ગર્જનાભર્યો અવાજ આખા ઘરમાં ગુંજી ગયો હતો. એક એવો અવાજ જેને હું મરીને પણ ન ભૂલી શકું. રૂમમાં સંપૂર્ણપણે શાંતિ છવાઈ ગઈ હતી. સુનૈનાનો ઊંચો થયેલો હાથ હવામાં જ અટકી ગયો હતો. બધાએ ભયભીત નજરે દરવાજા તરફ જોયું હતું. મેં પણ મારી આંસુથી ભરાયેલી આંખોથી તેની તરફ જોયું હતું. દરવાજાની બહારની રોશનીથી એક પડછાયો દેખાઈ રહ્યો હતો. એક લાંબો મજબૂત પડછાયો જે ગુસ્સાથી હાંફી રહ્યો હતો. કોણ છે? કોણ છે? મારા જેઠનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તે પડછાયો ધીમે ધીમે અંદર આવ્યો. જેવો તેનો ચહેરો રોશનીમાં આવ્યો, ત્યાં ઊભેલા દરેક વ્યક્તિની ચીસ નીકળી ગઈ હતી. સુનૈનાના હાથમાંથી સાવરણી પડી ગઈ હતી. મારી સાસુએ એ રીતે મોં પર હાથ રાખ્યો હતો, જાણે તેમણે ભૂત જોઈ લીધું હોય. હું જે જમીન પર બેભાન પડી હતી, મારી આંખો પર વિશ્વાસ કરી શકી નહીં. શું આ મારો વહેમ છે કે કોઈ ચમત્કાર? મારા હોઠમાંથી તરત જ એક ધ્રુજતો શબ્દ નીકળ્યો, આર્યન. આર્યનનું અસ્તિત્વ, તેનો અવાજ, બધું એટલું સાચું હતું કે એક ક્ષણ માટે ત્યાં હાજર દરેક વ્યક્તિ શ્વાસ લેવાનું ભૂલી ગયું હતું. આર્યને તેમના જવાબની રાહ ન જોઈ. તેની આંખોમાં સળગતા અંગારા હતા. તે લાંબા પગલાં ભરતા સીધો સુનૈના પાસે પહોંચ્યો અને એક ઝટકે તેને મારાથી દૂર ધકેલી દીધી. તારી હિંમત કેવી રીતે થઈ મારી પત્ની પર હાથ ઉપાડવાની? તે ગરજીને બોલ્યો. તેના અવાજમાં એવો ક્રોધ હતો કે સુનૈના ડરથી ધ્રુજતી જમીન પર પડી ગઈ અને બોલી, ભૈયા, તમે જીવતા છો? તેના ગળામાંથી મરતા અવાજે નીકળ્યો, હા, હું જીવતો છું. તમારી મનહૂસ ભરી પ્રાર્થનાઓ છતાં પણ જીવતો છું, જેથી તમારા જેવા શૈતાનોને તેમના કર્મોની સજા આપી શકું. એટલામાં મારી સાસુ ભાનમાં આવી, મારો દીકરો આર્યન. તે રડતી રડતી તેની તરફ દોડી જેથી તેને ગળે લગાવી શકે. તું જીવતો છે, ભગવાનનો આભાર. આર્યને પોતાના હાથ ઊંચા કરીને તેમને ત્યાં જ રોકી દીધા અને બોલ્યો, દૂર રહો મારાથી. તેના અવાજમાં નફરત હતી. તેણે કહ્યું, તમે માતા કહેવાવાનો હક ગુમાવી ચૂક્યા છો. તમે બધા મારા ગુનેગાર છો. આટલું કહીને તે બધાને અવગણીને મારી પાસે આવ્યો અને જમીન પર મારી સામે બેસી ગયો. તેની આંખોમાં એ જ પ્રેમ હતો જેના માટે હું મહિનાઓથી તડપી રહી હતી. તેણે ખૂબ જ નરમાશથી મને સહારો આપીને ઊભી કરી અને બોલ્યો, શ્રેયા, મારી પત્ની. તેણે મને પોતાના છાતીએ લગાવી અને બોલ્યો, મને માફ કરી દે. હું તને આ હિંસક લોકોની વચ્ચે એકલી છોડીને ચાલ્યો ગયો હતો. આ લોકોએ તારી સાથે આ વ્યવહાર કર્યો. તેનો અવાજ ભીનો થઈ ગયો. આર્યન, તમે તો ખરેખર પાછા આવી ગયા છો. મેં રડતા રડતા તેના ચહેરાને સ્પર્શ કર્યો. તેણે કહ્યું, હા, શ્રેયા, હું આવી ગયો છું. હવે તને કોઈ તકલીફ નહીં આપી શકે. તેણે મારા હાથ પર પ્રેમથી સ્પર્શ કર્યો. મારી જેઠાણીએ ડરતા ડરતા પૂછ્યું, પણ કેવી રીતે? પ્લેન તો? આર્યને મને પોતાના હાથના ઘેરાવામાં લીધી અને તે બધા તરફ જોયું. તે બોલ્યો, હા, પ્લેન ક્રેશ થયું હતું અને હું પણ મરી જ ચૂક્યો હતો. તેના શબ્દોએ બધાને ચોંકાવી દીધા. પ્લેન ક્રેશ થયાના થોડા સમય પહેલા જ મેં મારી સીટ બદલી હતી. હું ઇમરજન્સી એક્ઝિટની બિલકુલ નજીક ગયો હતો. કદાચ આ જ કારણ હતું કે જ્યારે પ્લેન સમુદ્રમાં પડ્યું, તો હું પ્લેનના કાટમાળથી દૂર જઈને રેસ્ક્યુ ટીમને જીવતો મળ્યો હતો. પણ મારી હાલત ખૂબ ખરાબ હતી. હું કોમામાં જતો રહ્યો હતો. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને જણાવ્યું કે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ હતો. મારા કપડાં અને ખિસ્સામાંથી જે ID કાર્ડ મળ્યું હતું તે બળીને રાખ થઈ ગયું હતું. તે કોઈ બીજા મુસાફરનું હતું જેની સાથે મેં સીટ બદલી હતી. આ જ ગેરસમજને કારણે તેમણે મારું નામ મૃત્યુ પામેલા લોકોની યાદીમાં મૂકી દીધું હતું. ઘણા અઠવાડિયાઓ પછી જ્યારે હું કોમામાંથી બહાર આવ્યો, તો મારી યાદશક્તિ જતી રહી હતી. મને મારું નામ પણ યાદ નહોતું. આ સાંભળીને બધાના ચહેરા પર આશ્ચર્ય હતું. તેણે જણાવ્યું કે હું મહિનાઓ સુધી તે હોસ્પિટલમાં ગુમનામની સ્થિતિમાં રહ્યો. ડોક્ટર મારો ઈલાજ કરતા રહ્યા પણ મારી યાદશક્તિ પાછી નહોતી આવતી. પછી થોડા દિવસ પહેલા એક નર્સ મારા ખિસ્સામાંથી મળેલું પાકીટ સાફ કરી રહી હતી. તેમાં એક નાનકડો ફોટો હતો. તારો ફોટો, શ્રેયા, તેણે મારી આંખોમાં જોતા કહ્યું. તે ફોટો જોતા જ મારા મગજમાં જાણે ધડાકો થયો. મને બધું યાદ આવી ગયું. તું, આપણા લગ્ન, આપણું બાળક, બધું જ. મને જેવું ભાન આવ્યું તો મારા મગજમાં પહેલો વિચાર એ જ હતો કે મારા ગયા પછી મારા ઘરવાળા તારી સાથે કેવો વ્યવહાર કરી રહ્યા હશે. હું મારી તબિયતની પરવા કર્યા વગર જેમતેમ કરીને પહેલી જ ફ્લાઇટથી અહીં પહોંચ્યો છું. તેની વાત સાંભળીને હું તેને વળગી પડી અને રડતા રડતા બોલી, ભગવાને મારી પ્રાર્થના સ્વીકારી લીધી. મેં ભગવાનને ઘણી પ્રાર્થના કરી હતી કે તે મારા બાળક માટે કોઈ ઉકેલ કાઢે. ભગવાને મારા બાળકને તેનો પિતા પાછો આપી દીધો. આર્યને મને પોતાનાથી અલગ કરી અને પછી પાછળ ફરીને પોતાના ભાઈ તરફ જોયું જે ચૂપચાપ દિવાલને અડીને ઊભા હતા. તેણે પોતાના ભાઈ તરફ જોઈને કહ્યું, અને ભૈયા, તમે તો મારા મોતની ખબરથી ખૂબ ખુશ થયા હશો, કારણ કે પપ્પા પાસેથી મારી મિલકતના કાગળો પર સહી કરાવી લે, બરાબર ને? તમે વિચાર્યું હશે કે આર્યન તો ગયો, હવે તેની દરેક વસ્તુ આપણી છે. આ સાંભળતા જ તેના ભાઈના ચહેરાનો રંગ સફેદ પડી ગયો. મારી સાસુ, નણંદ અને જેઠાણીએ એકબીજાને ડરેલી નજરે જોયું. આ
આ તમે શું કહી રહ્યા છો? તે ધ્રુજતા અવાજે બોલી. આર્યને ગર્જન ભરેલા અવાજમાં કહ્યું, હું એ જ કહી રહ્યો છું જે સાચું છે, પણ તમારી બધાની ચાલબાજી હવે પૂરી થઈ ગઈ છે. તમારો હિસાબ હવે હું કરીશ. આર્યનનો આરોપ એટલો સીધો અને પુરાવા સાથે હતો કે તેના ભાઈ પાસે કંઈ કહેવા માટે બચ્યું જ નહોતું. તેનો ચહેરો શરમ અને ડરથી સફેદ પડી ગયો હતો. આ જ હાલ બાકી બધાનો પણ હતો. જે લોકોએ થોડીવાર પહેલા મને અપમાનિત કરવામાં કોઈ કમી નહોતી છોડી, હવે ગુનેગારોની જેમ માથું ઝુકાવીને ઊભા હતા. સૌથી પહેલા ચૂપકીદી મારી સાસુએ તોડી. તે રડતા રડતા આગળ વધી અને આર્યનના પગમાં પડી ગઈ. મારા દીકરા, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. હું તારા ગમમાં આંધળી થઈ ગઈ હતી. મને માફ કરી દે. આર્યન, આ તારી વૃદ્ધ માતા પર દયા ખા. બેટા, તેમને જોઈને સુનૈના પણ આગળ વધી અને આર્યનના હાથ પકડી લીધા. ભૈયા, અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. અમે તમારા ગુનેગાર છીએ. તમે અમને જે સજા આપશો તે અમને સ્વીકાર છે. બસ અમને માફ કરી દેજો. પણ આર્યનનો ગુસ્સો શાંત થયો નહોતો. તેનું હૃદય તે ઘા જોઈ રહ્યું હતું જે આ લોકોએ મારી આત્મા પર લગાવ્યા હતા. તેણે કહ્યું, માફી? તેના અવાજમાં કડવાશ હતી. તેણે કહ્યું, કઈ વાતની માફી માંગી રહ્યા છો? આ અત્યાચારની જે તમે એક નિરાધાર ગર્ભવતી સ્ત્રી પર કર્યો છે કે તે છેતરપિંડીની જે તમે લોકોએ મારી લાગણીઓ પર કબજો કરવા માટે કરી છે? તમે શ્રેયાને મારી નિશાની સમજવાને બદલે તમારા માર્ગનો કાંટો સમજ્યા અને તેને હટાવવાનો દરેક પ્રયાસ કરી લીધો. આ પાપની કોઈ માફી નથી. આર્યનના શબ્દો ખૂબ કઠોર હતા. મને લાગ્યું કે તે આજે કોઈ મોટું પગલું ભરશે. તે કંઈક બીજું કહે તે પહેલા મેં આગળ વધીને નરમાશથી તેનો હાથ પકડ્યો અને કહ્યું, આર્યન, બસ કર. મારી આવાજ બહુ ધીમી હતી. એમણે ચોંકીને મારી તરફ જોયું. એમની આંખોમાં મારા માટે ચિંતા અને સવાલો હતા. મેં કહ્યું કે આ તમારી માં છે, તમારી બહેન છે અને તમારી ભાભી છે. ભૂલ માણસથી જ થાય છે. ભગવાન પણ માફ કરનારાઓને પસંદ કરે છે. મારા દિલમાં હવે એમના માટે કોઈ ફરિયાદ નથી. તમે અત્યારે જ એમને માફ કરી દો. મેં એ બધાની તરફ જોયું જે આશાભરી નજરોથી મને જોઈ રહ્યા હતા અને આર્યનને કહ્યું કે માફ કરનાર હંમેશા મોટો હોય છે. મારા શબ્દોએ આર્યનના ગુસ્સાની આગ પર પાણીનું કામ કર્યું હતું. એમણે એક ઊંડો શ્વાસ લીધો અને મારી તરફ જોયું. એમની આંખોમાં મારા માટે ઇજ્જત અને પ્રેમ વધી ગયો હતો. એમણે કહ્યું કે ફક્ત અને ફક્ત તારા કહેવાથી શ્રેયા હું આ લોકોને માફ કરી રહ્યો છું. પછી એમણે પોતાની માં અને બહેન તરફ જોયું અને કહ્યું કે પણ મારો એક નિર્ણય છે જે અટલ છે. હું અને શ્રેયા હવે આ ઘરમાં એક પણ પળ નહીં રહીએ. આ ઘર હવે મારા માટે એક નરક બની ગયું છે, જ્યાં મારી પોતાની પત્ની અને બાળકના જીવના દુશ્મન બની ગયા હતા. અમે આજે જ આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. આ કહીને એમણે મારો હાથ પકડી લીધો હતો અને મને સહારો આપીને રૂમ તરફ લઈ ગયા હતા. કોઈની હિંમત નહોતી કે એ મને રોકી શકે. અમે અમારો જરૂરી સામાન એક બેગમાં મૂકી દીધો હતો અને અડધા કલાકની અંદર આ બંગલા જેવા કેદખાનામાંથી નીકળી ગયા હતા. આર્યન મને એક નાના અને સ્વચ્છ ફ્લેટમાં લઈ આવ્યા હતા જે એમણે પહેલાથી જ ખરીદી રાખ્યો હતો. આ ઘરમાં દાખલ થતાં જ મને જે શાંતિ અને સુરક્ષાનો અહેસાસ થયો હતો એ મેં મહિનાઓથી અનુભવ્યો જ નહોતો. એ દિવસ પછી આર્યને મને પાંપણો પર બેસાડી દીધી હતી. તે મારું એટલું ધ્યાન રાખતા હતા કે હું દરેક પીડા ભૂલી ગઈ હતી. તે પોતે મારા માટે ખાવાનું બનાવતા હતા, મારા પગ દબાવતા હતા અને કલાકો સુધી મારી સાથે વાતો કરતા રહેતા હતા જેથી હું વીતી ગયેલા સમયની કડવી યાદોથી બહાર આવી શકું. થોડા દિવસો પછી ભગવાને અમને સૌથી મોટી ખુશી આપી હતી. મેં એક ચાંદ જેવા દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાનો જન્મ થયો તો મારા પતિની ખુશીનો કોઈ પાર નહોતો. એમણે આખી હોસ્પિટલમાં મીઠાઈ વહેંચી હતી અને પહેલીવાર પોતાના દીકરાને ગોદમાં લીધો તો એમની આંખોમાં ખુશીના આંસુ હતા. શ્રેયા, એમણે મારા માથાને ચૂમતા કહ્યું હતું કે આપણા દીકરાના જન્મે આપણી ખુશીઓને પૂરી કરી દીધી હતી. પણ આર્યન જાણતા હતા કે મારી આ ખુશી હજુ પણ અધૂરી છે. મારા ભાઈ, એક અઠવાડિયા પછી તે એકલા મારા ભાઈઓના ઘરે ગયા હતા. મેં એમને બહુ રોક્યા પણ હતા. મને ડર હતો કે તે મારા પતિનું અપમાન કરશે, પણ તે માનતા નહોતા. એમણે ત્યાં જઈને મારા ભાઈઓને શરૂઆતથી અંત સુધી આખી વાર્તા કહી હતી. એમણે એમને જણાવ્યું હતું કે કઈ રીતે એમની બહેન પર શું શું અત્યાચારો થયા અને એમણે કઈ રીતે ધીરજથી બધું સહન કર્યું. એ રાત્રે જ્યારે મારા બંને ભાઈ ફૂલ અને મીઠાઈઓ સાથે મારા ઘરે આવ્યા તો મને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો હતો. તે મને ગળે લગાવીને ખૂબ રડ્યા હતા. એમણે કહ્યું કે અમને માફ કરી દે બહેન. મારા બંને ભાઈ રડી રહ્યા હતા. અમે તને પારકાના હવાલે કરીને બહુ મોટી ભૂલ કરી. અમે તારા ગુનેગાર છીએ. મેં કહ્યું, નહીં ભાઈ, આવું ન બોલો. મેં એમના આંસુ લૂછ્યા હતા. એ દિવસે અમારી બધી ફરિયાદો દૂર થઈ ગઈ હતી.
એમણે આ વાત સ્વીકારી લીધી હતી કે પસંદગીનું લગ્ન કરવું કોઈ પાપ નથી. અસલી વસ્તુ માણસનું સારું હોવું છે. આજે હું મારી જિંદગીમાં બહુ ખુશ હતી. મારી પાસે ભગવાને આપેલું બધું જ છે. પતિ છે અને મારો દીકરો છે અને મારો પરિવાર છે. બધું જ હતું. મારી કસોટી બહુ કડક હતી, પણ મારી ધીરજ અને ભગવાન પરના વિશ્વાસે મને દરેક મુસીબતથી મુક્ત કરાવી દીધી હતી. અમારી નવી જિંદગીને લગભગ 1 વર્ષ વીતી ગયું હતું. આ 12 મહિનામાં મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે અમારું નાનકડું ઘર પ્રેમ અને શાંતિથી મહેકતું હતું. અમે અમારા દીકરાનું નામ શૌર્ય રાખ્યું હતું કારણ કે તે અમારા માટે એક બહાદુર શૌર્ય જેવો હતો. તે અમારા ઘરની રોનક હતો. મારા ભાઈઓનું પણ હવે મારા ઘરે આવવા જવાનું રહેતું હતું અને તે મારા દીકરાને જોઈને ખુશીથી ફૂલાતા નહોતા. બીજી તરફ આર્યનના ઘરવાળા હતા. આર્યને એમની સાથે પૂરા સંબંધો પૂરા નહોતા કર્યા, પણ એક અંતર જરૂર બનાવી લીધું હતું. તે મહિનામાં 1-2 વાર પોતાની મમ્મીને મળવા માટે જતા હતા, પણ મને અને મારા દીકરાને ક્યારેય સાથે નહોતા લઈ ગયા. એમના દિલમાં હજુ પણ એક ડર બેઠેલો હતો કે ક્યાંક ફરીથી કંઈ ખોટું ન થઈ જાય. એમના ઘરવાળા ફોન પર મારી અને મારા દીકરા સાથે વાત કરવાનો પ્રયાસ કરતા હતા અને હું એમની સાથે હંમેશા ઇજ્જતથી વાત કરતી હતી, પણ આર્યન એમને અમારી નજીક આવવાની પરવાનગી નહોતા આપતા. મારા દીકરાના પહેલા જન્મદિવસના થોડા દિવસ પહેલા જ મારા સસરાજીનો ફોન આવ્યો હતો. તે ફોન પર રડી રહ્યા હતા. કહેવા લાગ્યા કે દીકરા આર્યન, હું જાણું છું કે અમે તારા અને વહુના બહુ મોટા ગુનેગાર છીએ. અમે અમારી ભૂલોની સજા ભોગવી રહ્યા છીએ. આ ઘરમાં બધું જ છે પણ શાંતિ નથી. હું એકવાર મારા પૌત્રને છાતી સરખો લગાવવા માંગુ છું. શું મારી આ ઈચ્છા પૂરી નહીં થઈ શકે? એ દિવસે આર્યન બહુ પરેશાન રહ્યા હતા. રાત્રે એમણે મારી સાથે વાત કરી હતી. મને જણાવ્યું હતું કે શ્રિયા પપ્પા ફોન પર રડી રહ્યા હતા. તે આપણા દીકરાને મળવા માંગે છે. શું આપણે એમને અહીં બોલાવવા જોઈએ? મારું દિલ હજુ પણ એમની પર વિશ્વાસ કરતા ડરે છે. મેં એમનો હાથ પકડી લીધો હતો અને કહ્યું હતું કે આર્યન, સંબંધો પૂરા કરવાથી કંઈ મળતું નથી. તે પોતાના કરેલા પર શરમ અનુભવી રહ્યા છે અને શરમ જ સૌથી મોટી સજા હોય છે. એમને એક મોકો જરૂર આપવો જોઈએ. આપણા દીકરાનો જન્મદિવસ આવી રહ્યો છે. આ ખુશીના મોકા પર બધાને ભેગા કરીએ. મારા કહેવાથી આર્યન માની ગયા હતા. અમે અમારા દીકરાના જન્મદિવસ પર એક નાનકડું ફંક્શન રાખ્યું હતું અને આર્યને જઈને પોતાની આખી ફેમિલીને ઇન્વાઇટ કરી હતી. પછી એ દિવસે જ્યારે એ લોકો અમારા ઘરે આવ્યા તો એમના ચહેરા પર શરમ સ્પષ્ટ દેખાઈ રહી હતી. મારી સાસુએ આગળ વધીને મારા દીકરાને ગોદમાં લીધો હતો અને ખૂબ રડી પડ્યા હતા. એમણે પોતાના હાથથી સોનાનું કડું ઉતારીને મારા દીકરાને પહેરાવી દીધું હતું અને મારા માથા પર હાથ મૂકીને કહેવા લાગ્યા હતા કે દીકરી, જો થઈ શકે તો મને માફ કરી દેજે. એમની આંખોમાં સાચી શરમ હતી. સુનૈના અને મારી જેઠાણી પણ અને મારા જેઠ પણ, બધાએ એક એક કરીને મારી અને મારા પતિની માફી માંગી હતી. અમે જૂની ફરિયાદો ભૂલીને એમને માફ કરી દીધા હતા. એ દિવસ પછી અમારા સંબંધો સારા થવા લાગ્યા હતા, પણ આર્યન હજુ પણ બહુ સાવધાન હતા. તે મને અને મારા દીકરાને ત્યાં વધારે જવા નહોતા દેતા, પણ હવે એ લોકો અવારનવાર અમને મળવા ઘરે આવી જતા હતા અને પોતાના પૌત્ર સાથે સમય પસાર કરીને ખુશ થતા હતા. એક રાત્રે જ્યારે બધા મહેમાન જતા રહ્યા હતા અને મારો દીકરો અમારી વચ્ચે સૂઈ રહ્યો હતો, મારા પતિએ મારા હાથ પકડી લીધા અને કહેવા લાગ્યા કે હું આજે પણ એ દિવસ યાદ કરું છું તો ધ્રુજી જાઉં છું. શ્રિયા, એમની આવાજમાં કંપન હતું. તે કહેવા લાગ્યા કે જે દિવસે હું ઘરે પાછો આવ્યો હતો અને સુનૈના તને મારી રહી હતી, જો એ દિવસે હું થોડી પણ મોડો પહોંચ્યો હોત તો ખબર નહીં શું થઈ જાત. ભગવાને ખરેખર પોતાની બહુ કૃપા અમારા પર કરી છે. મેં હસીને એમના હાથ પર પોતાનો બીજો હાથ મૂકી દીધો હતો. હું હવે મારી જિંદગીથી બહુ શાંતિથી અને ખુશીમાં છું. મારો સંબંધ મારા ભગવાન સાથે બહુ ઊંડો છે. મેં શીખી લીધું છે કે જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે તો દુનિયા સામે રડવાને બદલે પોતાના ભગવાન સામે હાથ જોડીને પ્રાર્થના કરો. મેં દરેક મુશ્કેલ સમયમાં એમની પાસે મદદ માંગી અને એમણે હંમેશા મારી મદદ કરી. મારી જિંદગીમાં પહેલો સહારો મારા ભગવાનનો છે અને પછી બીજો સહારો તમારો છે. મને બીજું શું જોઈએ? આર્યને પ્રેમભરી નજરોથી મને જોઈ હતી અને મારા હાથને ચૂમી લીધો હતો. દરેક રાતની જેમ એ રાત પણ ગાઢ થઈ રહી હતી, પણ અમારા નાનકડા ઘરમાં શાંતિ અને પ્રેમનો પ્રકાશ ફેલાયેલો હતો. અમે એકબીજાનો સાથ આપીને વાવાઝોડાને હરાવી દીધું હતું અને હવે અમારી મંજિલ ફક્ત ખુશીઓ હતી. આ વાર્તામાંથી અમે એ શીખ્યા છીએ કે ભગવાન પોતાના ભક્તોને કસોટીમાં જરૂર મૂકે છે, પણ ધીરજ અને આભાર માનનારાઓને ક્યારેય એકલા નથી છોડતા. મુશ્કેલ સમયમાં માણસ પાસે અપેક્ષા રાખવાને બદલે જો સાચા દિલથી ભગવાન પર વિશ્વાસ કરવામાં આવે તો તે એવા રસ્તાઓનો ઉકેલ કાઢી દે છે જેના વિશે માણસ વિચારી પણ નથી શકતો. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે.